ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असुर्यानाम ते लोकाः अन्धेन तमसावृताः तागुंस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः। ગઈકાલે આપણે 2 દિવસથી જે ચર્ચા કરી, છેલ્લા 2 દિવસથી જે ચર્ચા ચાલી રહી છે, એમાં જે અવિદ્વાન છે, જે અજ્ઞાની છે, જે માણસ માત્ર ને માત્ર જગતના પદાર્થો ઇન્દ્રિયોના ભોગની અંદર જ રચ્યો પચ્યો રહે છે, એની નિંદા કરે છે. નિંદા દ્વારા સ્તુતિ છે. કોની સ્તુતિ છે? કે જે લોકો સારા માણસો છે, જે લોકો વિદ્વાન છે, એ લોકો કેવા છે? તો કે એ લોકો એનાથી જુદા છે. એ લોકો તો મોક્ષને પ્રાપ્ત કરશે, પરંતુ આવા લોકો છે એ તો તમસાવૃતાહ, એ તો સંસારની અંદર જ ઘોર અંધકારની અંદર જ એ લોકો હંમેશા રહે છે. તો આ પ્રકારે વિદ્વાનની સ્તુતિ, અવિદ્વાનની નિંદા દ્વારા વિદ્વાનની સ્તુતિ છે. અને એને કહું કે એ તો આત્મઘાતી છે. અને આપણે ભાગવતનો શ્લોક પણ જોયો, નૃદેહ માદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતેરિદમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મહા. તો ભગવાને આવું સુંદર મજાનું શરીર આપ્યું છે, એમાંય ગુરુજીની પ્રાપ્તિ થાય. કર્ણધારમ, નાવિક, જે એ જે નાવનો જે માલિક જે છે એને પેલો નાવિક જે છે લઈ જાય. ગુરુજી પ્રાપ્ત થયા. મયાનુકૂલેન નભસ્વતેરિતમ, ઈશ્વર પણ આપણને અનુકૂળ છે. અત્યારની પરિસ્થિતિ કેવી છે? તો માણસને મનુષ્ય દેહ મળ્યો છે તો ભગવાને બુદ્ધિ આપી છે, ગુરુજી પ્રાપ્ત થયા છે, શાસ્ત્રો ઉપલબ્ધ છે, વિચાર કરવાની શક્તિ છે. ઈશ્વર આપણને એવી શક્તિ આપે છે કે જેથી આપણે આ કાર્ય કરી શકીએ. ઈશ્વર પણ આપણને અનુકૂળ છે. છતાંય જે માણસ જ્ઞાન પ્રાપ્ત કરી અને આ સંસારમાંથી છૂટે નહીં, એને કહે છે સ આત્મહા, એ આત્મઘાતી મનુષ્ય છે. આ પ્રકારે
અવિદ્વાનની, અજ્ઞાનીની નિંદા કરી, જે લોકો જ્ઞાન પ્રાપ્ત નથી કરતા એની નિંદા કરી. અને હવે એવું તે કયું આત્મતત્વ છે? ગઈકાલે આપણે સંગતિ ભાષ્ય જોયું કે કીદૃશમ આત્મતત્વમ, એ આત્મતત્વ છે કેવું કે જેના જ્ઞાન માત્રથી માણસ મોક્ષની પ્રાપ્તિ કરે છે. કયું છે એવું આત્મતત્વ? તો એ ચોથા મંત્રમાં કહે છે. જુઓ ચોથો મંત્ર. અનેજદેકં મનસો જવીયઃ અનેજદેકં મનસો જવીયઃ નૈનદ્દેવા આપ્નુવન પૂર્વમર્ષત નૈનદ્દેવા આપ્નુવન પૂર્વમર્ષત તદ્ધાવતોऽન્યાનત્યેતિ તિષ્ઠત તદ્ધાવતોऽન્યાનત્યેતિ તિષ્ઠત તસ્મિન્નપો માતરિશ્વા દધાતે તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ અનેજત એકમ મનસઃ જવીયઃ ન એનદ દેવાઃ આપ્નુવત પૂર્વમ અર્ષત તદ્ધાવતઃ અન્યાન અત્યેતિ તિષ્ઠત તસ્મિન અપઃ માતરિશ્વા દધાતિ. આ આત્મતત્વ કેવું છે? તો કે આમ ખરેખર જોઈએ ને તો આત્મતત્વ એવું છે કે એનું વર્ણન ના થઈ શકે. ખરેખર આત્મતત્વનું વર્ણન ના થઈ શકે. એટલે આત્મતત્વનું વર્ણન કરવા માટે થઈને શું કરે છે? કોઈકનો સહારો લે છે. કોનો સહારો લે છે? તો કે જેનું વર્ણન થઈ શકે એનો સહારો લે છે અને એના દ્વારા આત્મતત્વને લક્ષિત કરે છે. કેમ કે આત્મતત્વ ઇન્દ્રિય ગોચર છે નહીં. એટલે આત્મતત્વનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું જે ઇન્દ્રિય ગોચર ના હોય? તો કે જે વસ્તુ ઇન્દ્રિય ગોચર જે છે, જે વસ્તુ આપણું મન જેને સમજી શકે છે એના દ્વારા એને લક્ષિત કરવામાં આવે છે. શું કહે છે? અનેજદેકમ. અનેજત, એ જત એટલે કંપન કરવું, ચાલવું, ધ્રુજવું, ગતિ કરવું. અનેજત ન એજત ઇતિ અનેજત. તો આત્મતત્વ કેવું છે? તો કે છે એ ક્યારેય ચાલિત નથી થતું, પોતાની જગ્યાએથી ક્યારેય ચલન નથી પામતું, આગળ ચાલતું નથી, એ પોતાની જગ્યાએ જ છે. એકમ, એક જ છે. મનસઃ જવીયઃ, મનસઃ એટલે મન કરતા, જવીયઃ એટલે તેજવાન છે, મન કરતા પણ વધારે ગતિશીલ છે. તો મન એક સેકન્ડમાં ક્યાંથી ક્યાં પહોંચી જાય. એટલે મન સૌથી ઝડપી કહેવાય, પણ આત્મતત્વ કેવું છે? એના કરતા ઝડપી છે. અચ્છા, એટલે મનના દ્રષ્ટિકોણથી સમજાવે છે કે મન જેમ ઝડપથી ગતિ કરીને ક્યાંય પહોંચી જાય છે, તો આત્મા કેવો છે? તો કે આત્મા તો એના કરતા વધારે ઝડપી છે. એ મન પહોંચે ને તો એ ત્યાં પહોંચી ગયું હોય, મનની પહેલા પહોંચી જાય. એટલે મન કરતા પણ જલ્દી પહોંચનારું છે, મન કરતા પણ ઝડપી છે. ન એનત દેવાહ આપનુવન પૂર્વમર્ષત. એને કોઈ દેવતાઓ પ્રાપ્ત નથી કરી શકતા. કેમ કે દેવતાઓ એને પહોંચી પહેલા તો મન ત્યાં પહોંચી ગયું હોય, દેવતાઓ એને પહોંચી પહેલા તો મન ત્યાં પહોંચી જાય. એટલે દેવતાઓ કરતા પણ ઝડપી છે. એટલે આમ તો જોઈએ તો દેવતાઓ એટલે ઇન્દ્રિયો. આપણી બધી ઇન્દ્રિયો જે છે
ઇન્દ્રિયો ક્યાંની? ઇન્દ્રિયોની મર્યાદા છે કે ઇન્દ્રિયો અમુક જ વસ્તુ જોઈ શકે. ઇવન ઇન્દ્રિયો કરતા મન વધારે પાવરફુલ છે. હવે ઇન્દ્રિયો તો મન સુધી નથી પહોંચી શકતી, તો આત્મા સુધી ક્યાંથી પહોંચી શકે? આત્મા તો પૂર્વમર્ષત, પહેલેથી જ ત્યાં છે. તસ્મિન નપો માતરિશ્વા દધાતી. માતરિશ્વા તસ્મિન નપો, એના હોવા માત્રથી, તસ્મિન સતી સપ્તમી છે, એના હોવાથી, એના હોવા માત્રથી, એની હાજરીમાં માતરિશ્વા, માતરિશ્વા એટલે વાયુ, વાયુ એટલે હિરણ્ય ગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે, એ શું કરે છે? આપહ દધાતી, એટલે બધા કર્મોનો વિભાગ કરે છે. એટલે એને કારણે જ આ બધું થાય છે. કેવી રીતે છે? તો કે છે અહીંયા પહેલા તો જે આત્મતત્વ છે જેનું વર્ણન ન થઈ શકે એને લક્ષિત કરવા માટે થઈને એ બતાવે છે અનેજત. અનેજત એટલે કંપન ન કરવું, ચાલવું નહીં, પોતાની જગ્યાએ ચાલે નહીં. એટલે મનસઃ જવીય, એક બાજુથી શું કહે છે? મનસઃ એટલે મન કરતા પણ વધારે વેગવાન છે. એટલે આપણને તરત જ વિચાર આવે કે મન જે છે, આપણું મન કેવું છે? તો કે આપણું મન ગમે ત્યાં પહોંચી જાય. આપણે અહીંયા બેઠા હોય પણ મન ઘરે પહોંચી જાય. ઘરે પહોંચતા તમે ચાલીને જાઓ તો અડધો કલાક લાગે ઘરે પહોંચતા, પણ મન કેવું છે? એક ક્ષણમાં ઘરે પહોંચી જાય. ઘરની ક્યાં વાત છે? ગમે ત્યાં પહોંચી જાય. મન ધારે તો અહીંથી અમેરિકા પણ પહોંચી જાય, એક ક્ષણમાં અમેરિકા પહોંચી જાય, એક વાર ન લાગે મનને પહોંચતા. એટલે મન કેવું છે? અત્યંત ઝડપી છે. પણ આત્મતત્વ કેવું છે? એના કરતા પણ ઝડપી છે. એટલે કોઈને એમ થાય કે આત્મા જે છે એ કંઈક મન જેવી કંઈક વસ્તુ જે છે, જે ગતિ કરે છે, કે મન અહીંથી અમેરિકા પહોંચે ક્ષણમાં, તો આત્મતત્વ કેવું છે? એ એના કરતા ઝડપી છે. તો જ્યારે ઝડપની વાત કરીએ એટલે તરત જ એમ પ્રશ્ન થાય કે તો મન કંઈક મન કરતા પણ ઝડપી આત્મતત્વ છે કે જે ગતિ કરે છે. એટલે આપણને કંઈક મનમાં એવો ખ્યાલ આવે કે આ કંઈક ગતિ કરે એવું છે. કંઈક આપણે આધાર મનનો લીધો, કેમ કે આપણે એવું બતાવવું છે કે આત્મતત્વ અહીંયા પણ છે અને ત્યાં પણ છે. તો બે કેવી રીતે સાબિત કરું? તો કે મન કરતા વધારે ઝડપી છે. મન ત્યાં પહોંચે પેલા આત્મતત્વ ત્યાં પહોંચી ગયું હોય. એટલે ઘણા લોકો હોય ને એકદમ ઝડપથી દોડતા હોય, તો બધા દોડે તો પેલો માણસ શું થાય? ઘણા લોકો, અરે તમે તો ગઈકાલે રાજકોટ હતા ને આજે અહીંયા, તો ગઈકાલે તમે તો બોમ્બે હતા ને આજે અહીંયા. તો બોમ્બે તમે હતા કે કોઈ બીજો માણસ હતો? કેમ કે પહેલે જ પહોંચી ગયા હોય. આપણે પહોંચીએ એ પહેલા જ ત્યાં પહોંચી ગયા હોય. એટલે આપણે એમ થાય કે તો તમે આટલી બધી ઝડપથી આવ્યા કે કેવી રીતે આવ્યા? એટલે શંકા થાય કે એ ખરેખર તો કે હું તમારા કરતા પણ ઝડપથી આવ્યો, એવું કદાચ કોઈ માણસ કહે. પણ હકીકતે કદાચ એવું બન્યું હોય કે એણે જે ભાઈને મળ્યા હતા રાજકોટની અંદર, એ જે ભાઈને મળ્યા હતા એ ભાઈ ખરેખર એ પોતે નહોતા, એના સગા ભાઈ બીજા હતા કે જેનો દેખાવ એના જેવો જ હતો. કારણ કે આટલી ઝડપથી એ માણસ ત્યાં પહોંચી ના શકે, તો આ કેવી રીતે આવી ગયા? તો કદાચ એ માણસ એવી કલ્પના કરે કે કદાચ એના સગા ભાઈ, ઘણીવાર હોય ને જોડિયા ભાઈઓ હોય તો દેખાવમાં સાવ સરખા હોય, જોડિયા બહેનો હોય તો દેખાવમાં સાવ સરખી હોય, તો ખબર ના પડે. તમારા શિબિરમાં દર વખતે આવે બે છોકરીઓ, તો ખબર ના પડે બે કોણ છે એ આપણે ઓળખી ના શકીએ. એટલે પૂછવું પડે કે તારું નામ શું છે? તું પેલા નામ કે પછી હું તારી યારે વાત કરું કે તું કોણ છો એ ખબર પડે. તો હવે ધીમે ધીમે થોડોક ફેરફાર થવા માંડ્યો. પણ એ બે છોકરીઓ સાથે જ આવે, બે દીકરી નાની નાની, તો બે આવે સરસ મજાના શ્લોક બોલે બધું કરે, પણ આપણને ખબર ના પડે કે આ આપણે ઓળખી ના શકીએ કે આ કોણ છે ને આ કોણ છે. એક મિનિટ પછી જો આવે તો આપણે ભૂલી જઈએ કે આ પેલી હતી કે આ પેલી છે. તો એવું હોય તો કદાચ એવું બને કે એ ત્યાં હોય તો આપણે એમ કહીએ અરે તું અહીંયા ક્યાંથી આવી ગઈ? પછી આપણને ખબર પડે કે તો બે બહેનો જ છે, આ બે ભાઈઓ જ છે. તો એમ કંઈક મનના જોડિયા ભાઈઓ છે કંઈ, અથવા તો આપણા આત્માના કંઈ જોડિયા ભાઈઓ છે કે આત્મા અમેરિકા પહોંચી જાય તો એ પેલા આત્મા ત્યાં પહોંચી ગયો હોય. મન પહોંચે અમેરિકા તો પેલા આત્મા ત્યાં પહોંચી ગયો હોય. એટલે મન કે અરે આત્મા તું અહીંયા ક્યાંથી આવી ગયો?
કે ના ના, આત્મા એનાથી ઝડપી એટલા માટે બતાવવામાં આવ્યું, કહેવામાં આવ્યું છે કે આત્મ તત્વ પહેલેથી જ ત્યાં ઉપલબ્ધ છે. ખરેખર આત્મા ગતિ કરતો નથી, પરંતુ એ ગતિ કરનારા જે છે એના કરતા વધારે સૂક્ષ્મ છે, અને એટલું જ નહીં, એ ત્યાં ઉપલબ્ધ જ છે, એની પહેલા પહોંચી જાય છે. એટલે આત્માને કેવું કહ્યું? મનસઃ જવીયઃ, મન કરતા પણ વેગવાન છે. એટલે વેગવાન જે હોય એ આપણા મનમાં ખ્યાલ ઊભો થાય એટલે સૌથી પહેલા એ ખ્યાલને તોડવો પડે કે જો આત્મા ગતિ કરતો હોય, મન કરતા વધારે ઝડપથી ગતિ કરતો હોય, તો આત્મા ગતિવાળો થઈ ગયો, તો એમાં તો કર્મનો આરોપ થઈ ગયો. તો આત્મા તો શું છે? અકર્તા આત્મા છે. તો એ ગતિ કેવી રીતે કરે? તો એને કર્મ થઈ ગયું કહેવાય. એટલે શાસ્ત્ર કહે છે અનેજત. ખરેખર આત્મા ગતિ નથી કરતો. કેવો છે? એ પોતાની જગ્યાએ જ રહે છે. આમ તો ખરેખર શાસ્ત્ર, આપણું વિજ્ઞાન તો એવું કહે છે કે આ જગતની દરેક વસ્તુ છે એ ગતિ કરે છે. કોઈ વસ્તુ સ્થિર નથી. આપણને ભલે એમ લાગતું હોય કે આ બધું સ્થિર છે, પણ દરેક વસ્તુ ગતિ કરે છે. એટલે જો સૂક્ષ્મથી જોવા મળે, સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે માઇક્રોસ્કોપથી જુએ તો ત્યાં ગતિ રહેલી જ છે. કોઈ વસ્તુ સ્થિર નથી, અને ગતિ હંમેશા વર્તુળાકાર ગતિમાં પણ હોય છે. તો આ પ્રકારે દરેક વસ્તુ ગતિ કરી રહી છે, એ વૈજ્ઞાનિકો પણ કહે છે, અને એ લોકો એ શોધવા માંગે છે કે ગતિ છે એ ક્યારેય કોઈના આધાર વગર ન થાય. સ્વાભાવિક છે કે કંઈક આધાર જોઈએ. કે આપણે અહીંથી બોમ્બે જવું હોય, બસમાં જવું હોય, તો બસ કેવી રીતે જાય? રોડ ઉપર ચાલે. રોડ ઉપર ચાલે તો કંઈક આધાર જોઈએ. આપણે ટ્રેનમાં જઈએ તો ટ્રેનમાં પણ આધાર શું છે? આધાર એના પાટા છે. કોઈ કે ના ના, હું તો પ્લેનમાં આવ્યો, કાંઈ આધાર નથી. તો કે પ્લેનને આધાર જોઈશે. પ્લેનને વાતાવરણનો આધાર છે, ગુરુત્વાકર્ષણ બળનો આધાર છે, નહીં તો પ્લેન ઉપર ચડી ન શકે ને ઉતરી ન શકે. તો એને પણ આધાર છે. એટલે એ આ લોકો એને કહે છે કે કોઈ બેઝિક મેટર છે, જે મૂળભૂત તત્વ એક છે કે જે સર્વને આધાર આપે છે. આ બધું જગતની અંદર સૂર્ય, ચંદ્ર, તારા બધા ગતિ કરે છે. એ ગતિ કરવા માટે એને કોઈક આધાર જોઈએ, અને આધાર જે છે જેને એ લોકો મૂળ તત્વ કહે છે, મૂળભૂત તત્વ કહે છે, એ લોકો શોધે છે, પણ હજુ સુધી એને મળ્યું નથી. એ લોકો કહે છે કે છે ખરું, એક એવું મૂળ તત્વ છે કે જે આ સર્વને આધાર આપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે જે જગત જોઈ શકીએ છીએ, એટલે આપણે તો ભલે આંખ દ્વારા જે જોતા હોય, પણ વૈજ્ઞાનિકો જે માઇક્રોસ્કોપ દ્વારા પણ જે જગત જોઈ શકે છે, અબજો તારાઓ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે કે આ બધા તારાઓની આ સંખ્યા છે, કરોડો તારા રહેલા છે, બધા સંખ્યા એ લોકો શોધી કાઢી, એમનું એને દર્શન કર્યું, એની પાસે એમનું લખાણ છે. આવા કરોડો તારાઓ જે છે એના એ બધું જે જગત દેખાય છે ને, એ માત્ર ને માત્ર 30% છે. આ જે જગત આપણે જોઈએ છીએ એ માત્ર 30% જ છે. 70% જગત એવું છે કે જેને આપણે જોઈ નથી શકતા, જેને લોકો કહે છે ડાર્ક મેટર. તો એક ડાર્ક મેટર એવી છે કે જેને આપણે જોઈ નથી શકતા. વસ્તુ રહેલી છે, અને એને કારણે જ આ પ્રકારનું જે અહીંથી આપણે રોકેટ છોડીએ કે આપણે ઉપગ્રહ છોડીએ, તો એ ઉપગ્રહ ઘણી વખત અમુક પ્રકારે કામ નથી કરતું. શા માટે કામ નથી કરતું? ત્યારે એ લોકો કહે છે કે એવી કોઈક ડાર્ક મેટર છે કે જેનું ઘર્ષણ લાગે છે, જેને કારણે એની ગતિમાં ફેરફાર થાય છે, પણ એને જોઈ નથી શકતા. એટલે એક ડાર્ક મેટર રહેલી છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકો એમ કહે છે કે એનો એક આધાર છે. હવે ડાર્ક મેટર 70% જગત તો આપણે જોઈ નથી શકતા, તો એને આધાર આપનારું જે છે, જે મૂળ તત્વ, એ તો વૈજ્ઞાનિકો કહે છે કે એ તો ક્યારે શોધશું ભગવાન જાણે. શોધી રહ્યા છે હજુ, પણ એ તત્વ ન મળે. કેમ ન? એટલા માટે દેખાય કે જે મૂળ તત્વ જે છે, જે સર્વને આધાર આપનાર છે, એ દ્રશ્ય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, અને એટલા માટે તત્વ ક્યારેય કોઈને દેખાય નહીં. આ સર્વને આધાર આપનાર આપણે શું કહીએ? સર્વને આધાર આપનાર શું છે? ઈશ્વર છે. આપણે એને ઈશ્વર કહીએ, એ તત્વને આપણે ઈશ્વર કહી દઈએ. ચાલો, પણ એ ઈશ્વરનું ઈશ્વરપણું ક્યારે આવે છે? જ્યારે માયા સાથે જોડાય ત્યારે. માયા પ્લસ ઈશ્વર, ત્યારે બ્રહ્મ તત્વ કેવું છે? એ તો મૂળભૂત તત્વ છે. એને કોઈ
એને ન તો કોઈ જોઈ શકે, ન તો કોઈનો સ્પર્શ કરી શકે, કેમ કે મૂળ તત્વ છે અને એને કોઈ ના જોઈ શકે. અને એને સમજાવવા માટે થઈને એટલે માટે આપણે શું કરીએ? આપણે ઈશ્વરનો સ્વીકાર કરીએ. માયા ઉપહિત ચૈતન્ય ઈશ્વર. તો એ ઈશ્વર જે છે, પણ ઈશ્વર ક્યાં રહેલો છે? આપણે કે સર્વના હૃદયમાં રહેલો છે. ખરેખર તો એ જ તત્વ રહેલું છે, એ જ પરમાત્મા છે, એ જ બ્રહ્મ છે, એ સર્વની અંદર રહેલું છે. પણ એ તત્વ સમજવું અઘરું હોવાને કારણે એ સમજાવવા માટે આપણે ઈશ્વરનો સ્વીકાર કરીએ. કેમ કે આપણને આ જગત સમજાતું નથી. આ જગત શું છે? આપણે કહીએ કે બ્રહ્મ તત્વ એક જ આખા જગતની અંદર એક જ તત્વ રહેલું છે. પણ તો પછી આપણને આ જગત દેખાય છે એ શું છે? તો તત્વ જે છે એ કઈ જગતથી જુદું છે? તો કે ના, એ તત્વ જગતથી જુદું જરાય નથી. એ તત્વ બરાબર આખા જગતની અંદર ઠાંસો ઠાંસ ભરેલું છે, ક્યાંય જગ્યા નથી. પણ છતાંય આપણને આ જગત જુદા રૂપે દેખાય છે. આ જગતની અંદર આપણને વિકાર દેખાય છે. આ બધું જોઈએ છે કે જગતની ઉત્પત્તિ થાય છે, જગતની સ્થિતિ છે, જગતનો સંહાર થશે. તો આ બધું આપણે કલ્પના કરી શકીએ છીએ. એના માટે આપણે ઈશ્વરનો સ્વીકાર કરીએ છીએ. તો એ જ બ્રહ્મ તત્વ છે. પણ જ્યારે માયા સાથે જોડાય, માયા એટલે શું? આપણે આ જોઈએ છીએ માયા સાથે જ જોઈએ છીએ. અને એટલા માટે આપણે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. નરસિંહ મહેતાએ શું કીધું? કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડમાં એક જ છે તું શ્રી હરિ, એક જ છે. તો એ જે તત્વ જે છે એ આપણે સમજી ન શકીએ, એને સમજવા માટે આપણે શેનો આધાર રહીએ? આ જે દૃશ્ય જગત છે એનો આધાર રહીએ. અહીંયા પણ શું કહ્યું કે એ તત્વનો નિર્દેશ કરવા માટે થઈને આધાર લીધો મનનો. મનને આપણે જાણી શકીએ છીએ કે મન એક ક્ષણમાં અહીંથી અમેરિકા પણ પહોંચી જાય. તો કે આત્મ તત્વ કેવું છે? એના કરતા પણ ઝડપી છે. મનસો જવીયા. અને ઝડપી છે એટલે આપણે એમ લાગે કે તો ત્યાં જાય તો અહીંયા ન હોય. છગનભાઈ જો રાજકોટમાં હોય તો અમેરિકામાં ના હોય, સ્વાભાવિક છે. તો જો આત્મ તત્વ મન કરતા પહેલા ત્યાં પહોંચી જાય તો અહીંયા ના હોવું જોઈએ. મન અમેરિકા જાય તો આત્મ તત્વ એની પહેલા ત્યાં પહોંચી જાય તો અહીંયા તો ના જ હોય. તો ખાલી જગ્યા ઉત્પન્ન થઈ ગઈ. તો શું ખરેખર એવું છે કે આત્મ તત્વ એક જગ્યાએ જાય તો બીજી જગ્યાએ ના હોય? તો કે એવું પણ નથી. કેમ? આત્મા ખરેખર ગતિ જ નથી કરતો. કેવું વિરોધાભાસી છે? એક બાજુથી એમ કહે છે કે મન કરતા ઝડપી છે, બીજી બાજુ શું કહે છે? અનેજત. એ જરાય કંપને નથી કરતું, જરાય ધ્રુજારી પણ નથી એનામાં, એકદમ સ્થિર છે. અનેજત. અને પાછું કેવું છે? એક જ છે. એવું નથી કે જોડિયા ભાઈ છે કે પેલા પહોંચી જાય, જોડિયા બેન છે કે મન પહોંચી પેલા બીજું આત્મતત્વ ત્યાં પહોંચી જાય. એક જ છે, બીજું છે જ નહીં. એક જ આત્મતત્વ મન કરતા પણ ઝડપી છે, સાથે સાથે કેવું છે? અનેજત. એ કંપન, ધ્રુજતું નથી, ચાલતું નથી કે ગતિ પણ નથી કરતું. અચ્છા, હવે આગળ શું કહે છે? ન એનત દેવાહ આપનુવન પૂર્વમર્ષત. એને દેવતાઓ કોઈ દિવસ પ્રાપ્ત નથી કરી શકતા. દેવતાઓ એટલે આપણી ઇન્દ્રિયો. તો આપણે બધાને દેવતાઓ કહીએ. આપણે ગાયને પણ દેવતા કહીએ, વૃક્ષને પણ દેવતા કહીએ, વાયુને પણ આપણે દેવતા કહીએ, અગ્નિને પણ દેવતા કહીએ. તો આપણે જગતની અંદર જે કંઈ વસ્તુ જે છે ઈશ્વરની અભિવ્યક્તિ છે અને આપણે દરેકને દેવતા એવું નામ આપી છે, જુદા જુદા દેવતા. એમ આપણા શરીરની અંદર જે બધી ઇન્દ્રિયો રહેલી છે એ પણ બધી દેવતા તરીકે આપણે ઓળખીએ છીએ. કેમ કે જે સમષ્ટિની અંદર જે દેવતા રહેલા છે એનો અંશ અહીંયા છે. સમષ્ટિની અંદર સૂર્ય દેવતા છે તો આપણા શરીરની અંદર એનો અંશ છે. સમષ્ટિની અંદર દિક દેવતા છે તો આપણા શરીરમાં એનો અંશ છે. આવું હોવાને કારણે અહીંયા શું કહે છે? ન એન દેવાહ આપનુવન પૂર્વમર્ષત. એને ઇન્દ્રિયો ક્યારેય પણ નથી જોઈ શકતી. ઇન્દ્રિયો ક્યારેય પ્રાપ્ત ન કરી શકે. કેમ? ઇન્દ્રિયોનો વિષય જ નથી. એટલે ઇન્દ્રિયો દ્વારા કોઈ માણસ એમ કે આહા હા, મેં તો આજે બ્રહ્મનું દર્શન કરી લીધું. અચ્છા, કેવી રીતે જોયું? બસ મારી ખુલ્લી આંખે. અચ્છા અચ્છા, ખુલ્લી આંખે બ્રહ્મ દેખાણું. કેવું દેખાણું? લાલ, લીલું, પીળું કેવું હતું બ્રહ્મ? તો કે લાલ હતું. તો કે બ્રહ્મ લાલ ન હોય કોઈ દિવસ. બ્રહ્મ તો બ્લુ હોય. એટલે બીજે દિવસે આવીને કે મેં જોયું બ્રહ્મ બ્લુ હતું.
બ્લુ કેવું બ્લુ હતું? ડાર્ક બ્લુ હતું કે લાઇટ બ્લુ હતું? તો કે ડાર્ક બ્લુ હતું. તો કે બ્રહ્મ તો લાઇટ બ્લુ હોય, ડાર્ક બ્લુ ના હોય. તો માણસ ભલે ગમે તે કરે, એ બ્રહ્મ જે છે એ આંખનો વિષય નથી. એ કોઈ દિવસ દેખાય નહીં કોઈને. નથી એ ચામડીનો વિષય કે આપણે એમ કહીએ કે હા મને આમ બ્રહ્મ દેખાણું નહીં, પણ મેં હાથ ફેરાયો તો મને એમ લાગ્યું કે આ બ્રહ્મ જ છે. આંખનો વિષય નથી, ચામડીનો પણ વિષય નથી. તો કાનેથી સાંભળ્યું હતું કે આમ બ્રહ્મ દેખાતું નહોતું, પણ મેં આમ ટક ટક કર્યું તો અવાજ આવ્યો. કાનેથી સંભળાણું કંઈક બ્રહ્મ બોલ્યું. એ કાનનો પણ વિષય નથી, શબ્દનો પણ વિષય નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ ઇન્દ્રિયો જેને ગ્રહણ કરી શકે છે એનો વિષય જ નથી. એટલે ઇન્દ્રિયો દ્વારા ક્યારેય પ્રાપ્ત ન થાય. ન એન દેવાહા આપનુવન, એ ક્યારે આ દેવતાઓ એને પ્રાપ્ત ન કરી શકે. કેમ? પૂર્વમર્ષત, એ પહેલેથી જ ત્યાં છે. ઇન્દ્રિયો જ્યાં પહોંચે તો આત્મતત્વ પહેલેથી જ ત્યાં ઉપલબ્ધ હોય. કેમ કે મન કરતા પણ ઝડપી છે. એટલે ઇન્દ્રિયો પહોંચે, આત્મતત્વ ત્યાં હાજર જ છે. એટલે એ ક્યારેય એની જે પેલી રેસ કે ને, આ લોકો એવું કે રેસ, તો બધા રેસમાં દોડે. ઇન્દ્રિયો દોડે, મન દોડે, આત્મતત્વ દોડે, એ બધા દોડે. તો મેડલ કોને મળે? સૌથી પહેલું ગોલ્ડ મેડલ કોને મળે? તો કે આત્મતત્વને. સૌથી મનસા જવિયા, સૌથી શ્રેષ્ઠ ફાસ્ટ દોડનાર છે. એટલે ગોલ્ડ મેડલ તો આત્મતત્વને મળે. મન કેવું છે? મન જરાક આમ તો મન ઝડપી છે, એટલે આપણે એને સિલ્વર મેડલ આપી દઈએ. એટલે મનને સિલ્વર મેડલ મળે. અને ઇન્દ્રિયોને કેવું મેડલ મળે? કાંસ્ય, બ્રાન્ઝો, તો કાંસ્ય મેડલ મળે. હવે ઇન્દ્રિયો જ્યાં ઇન્દ્રિયો આટલી ધીમી હોય કે એના કરતાં તો મને આગળ નીકળી જતું હોય, તો જ્યાં ઇન્દ્રિયો ન પહોંચી શકતી હોય ત્યાં મન પહોંચી શકે. તો સ્વાભાવિક છે કે ઇન્દ્રિયો આત્મતત્વ સુધી તો ના જ પહોંચી શકે, કારણ કે આત્મતત્વ તો મન કરતા આગળ નીકળી જાય છે. અર્થાત એ આત્માને ક્યારેય ઇન્દ્રિયો પ્રાપ્ત ના કરી શકે. અચ્છા, તદ્ધાવત અન્યાન અત્યેતિ તિષ્ઠત. તદ્ધાવત, એ દોડે છે. અન્યાન અત્યેતિ, જે બધા દોડનારા છે ને એને પણ અતિક્રમણ કરી જાય છે. એટલે ઇન્દ્રિયો દોડે તો ઇન્દ્રિયોથી આગળ નીકળી જાય, મન દોડે તો મનથી પણ આગળ નીકળી જાય. અત્યંત ઝડપી છે. પણ પાછું કેવું છે? તિષ્ઠતા, પાછું ઉભેલું જ છે, જાતું નથી ક્યાંય. એક બાજુથી એવું કહે છે કે ઇન્દ્રિયો કરતા મન કરતા ઝડપી પહોંચી જાય છે. તદ્ધાવત અન્યાન અત્યેતિ, જે દોડનારા જે છે, જે દોડનારા પરિબળો છે. દાખલા તરીકે આપણે એમ કે પ્રકાશ છે, તો પ્રકાશની ગતિ છે 1 સેકન્ડમાં 3,65,000 કિલોમીટર 1 સેકન્ડમાં દોડી જાય પ્રકાશ. તો આત્મતત્વ કેવું છે? તો એના કરતા ફાસ્ટ. કારણ કે પ્રકાશ કરતા તો મન ફાસ્ટ છે. આપણે એમ કે અમેરિકા પહોંચતા કદાચ પ્રકાશને 1 સેકન્ડ કદાચ લાગી જતી હોય, અડધી સેકન્ડ લાગતી હોય, કે સેકન્ડનો 10મો ભાગ લાગતો હોય, પણ આત્મતત્વ એની પહેલા ત્યાં હાજર થઈ જાય. એટલે પ્રકાશની ગતિ પણ કેવી છે? મન કરતા ધીમી છે. ઇન્દ્રિયોની ગતિ ધીમી છે. જે કંઈ ગતિ કરનારા પરિબળો છે, તદ્ધાવત અન્યાન, અન્યાન ધાવત, જે કંઈ દોડનારા પરિબળો છે, ગતિ કરનારા પરિબળો છે, એના કરતા પણ ઝડપી છે. એને અત્યેથી એને પણ ઓળંગી જાય છે, એને પણ ક્રોસ કરીને આગળ નીકળી જાય છે. દોડ હોય ને, ઝડપી રેસ હોય ને, રેસમાં આત્મતત્વ સૌથી આગળ નીકળી જાય. પણ પાછું શું કહે છે? તિષ્ઠત, સાવ વિરુદ્ધ. આત્મતત્વ તો ઊભું જ છે, દોડતું નથી જરાય. કેવું વિરુદ્ધ છે, બધું વિરુદ્ધ છે. તસ્મિન નપો માતરિશ્વા દધાતી, એની હાજરીમાં, એની શક્તિથી, અથવા તો એ હોવાને કારણે માતરિશ્વા, માતરિશ્વા એટલે વાયુ, માતરી, માતરી એટલે આકાશ. આકાશમાં જે ગમન કરનાર હોય એને વાયુ કહેવાય. અને એ વાયુને અહીંયા હિરણ્ય ગર્ભ કહે છે. અને એ હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. જેમ આપણું સૂક્ષ્મ શરીર છે, એની અંદર મુખ્ય પ્રાણ છે,
તો પ્રાણ નીકળી ગયા, આપણે કહીએ કે એના તો પ્રાણ જતા રહ્યા. તો પ્રાણ નીકળી ગયા એટલે શું? પછી બધું હારે નીકળી જાય. પ્રાણ જે છે એ મુખ્ય છે, અને જો આપણા પ્રાણ ખલાસ થઈ જાય તો આપણું શરીરનું આખું તંત્ર ખલાસ થઈ જાય. એ પ્રાણને કારણે જ આપણા શરીરનું આખું તંત્ર બરાબર ચાલે છે. એ પ્રાણના પછી આપણે વિભાગ કરીએ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. તો એ જ પ્રકારે જેમ આપણું આ શરીરની અંદર સૂક્ષ્મ શરીર રહેલું છે, એ જ રીતે આખી દુનિયા, આખું જગત એનું પણ સૂક્ષ્મ શરીર છે. અને એને શું કહે છે? એનો જે પ્રાણ જે છે એ થાય ને, તો આખા સમષ્ટિ સૂક્ષ્મ શરીરનો પ્રાણ શું છે? વાયુ. અને વાયુ એટલે હિરણ્ય ગર્ભ. તો આપણે પ્રાણ એટલે કોણ? આપણે એમ કે છગનભાઈના પ્રાણ નીકળી ગયા. પછી છગનભાઈના પ્રાણ નીકળી એટલે આપણે એમ કે છગનભાઈ જતા રહ્યા. આવે ખરેખર છગનભાઈ ગયા પણ પ્રાણની સાથે ગયા, પણ એ પ્રાણ ગયા પણ એમાં મુખ્ય વ્યક્તિ કોણ છે? છગનભાઈ. આપણે એનું નામ શું આપીએ? છગનભાઈ. એમ આખી સમષ્ટિ જે છે એ સમષ્ટિને પ્રાણ કોણ છે? તો કે વાયુ. વાયુને કહેવાય માતરિશ્વા, એ વાયુ. પણ એ વાયુ એટલે કોણ? હિરણ્ય ગર્ભ. સમષ્ટિ સૂક્ષ્મ શરીર જેને કહેવામાં આવે છે, એ હિરણ્ય ગર્ભ શું કરે છે? તો કે છે આપહ દદાતિ. એ બધાનો કર્મનો વિભાગ કરે છે. બધા કર્મોનો વિભાગ એ કરે છે. દરેકને એનું કામ આપ્યું હોય એટલે બધા પોતપોતાનું કામ કરે. જેમ આપણા શરીરની અંદર પ્રાણ છે, પછી પ્રાણ એમ કે લોહીને કે ભાઈ તું બરાબર હાલજે હો, પાચન કરવાનું એમ કે તું બરાબર પાચન કરજે હો. પણ એ પ્રાણને કારણે જ બધું પાચન થાય છે. એ ખરેખર પ્રાણ જ એને આદેશ આપે કે તું પાચન કર, મારી હાજરીમાં હું છું એટલે જ પાચન થાય છે. ખરેખર તો પ્રાણની હાજરીમાં જ બધી ક્રિયાઓ ચાલે છે આપણી. જો પ્રાણ નીકળી જાય તો બધી ક્રિયા બંધ થઈ જાય. એમ સમષ્ટિ જે આખું સમષ્ટિ જે સૂક્ષ્મ શરીર છે, હિરણ્ય ગર્ભ જેને કહીએ છીએ, એના પ્રાણ. અને જત ન એ જત એજ્રુ કંપને કંપનમ ચલનમ સ્વ અવસ્થા પ્રચ્યુતિ તદ્વર્જિતમ સદૈક સર્વદા એકરૂપમ ઇત્યર્થઃ. અનેજત. અનેજત એટલે ન એજત ઇતિ અનેજત. તો જ્યારે પણ સંસ્કૃતની અંદર નેગેટિવ કરવાનું હોય, નકારાત્મક શબ્દ બનાવવાનો હોય, વિરોધી શબ્દ બનાવવાનો હોય, તો જો એની શરૂઆત જે છે એ સ્વરથી થાય તો ન એજત ઇતિ અનેજત. તો એમાં ન લગવાને બદલે શું લાગે? અન પ્રત્યય લાગે. એટલે શું કહે છે? અનેજત. અન એજત અનેજત. એજ્રુ કંપને. સો આ જે શબ્દ બન્યો છે એજત, એજત શેમાંથી શબ્દ બન્યો? તો કે એજ્રુ કંપને. આપણે ગુજરાતીમાં આપણે કંપન કહીએ, બરોબર ને? જે પોતાની જગ્યાએ ઊભા ઊભા ચાલે રાખે આપણે એને કંપન કહીએ. જેવી પેલી સ્પ્રિંગ હોય કંપન કરે, અથવા તો ચલને ગતિ કરતું હોય એને આપણે એજત કહીએ. તો એજ્રુ ધાતુમાંથી એજત શબ્દ આવ્યો. અને જે ગતિ ન કરે, જે કંપન ન કરે, જે ચલન ન કરે એને કહેવાય અનેજત. કંપનમ ચલનમ સ્વ અવસ્થા પ્રચ્યુતિ. પોતાની અવસ્થામાંથી પ્રચ્યુતિ થાય. એ જ્યાં હોય એના કરતા એની ક્યાંક બીજે પ્રચ્યુતિ થઈ જાય, એટલે ત્યાંથી જતું રહે વ્યક્તિ, એને પ્રચ્યુતિ કહેવાય. એટલે એક ભાઈ એક જગ્યાએ બરાબર ઊભા હોય, કોક એને ધક્કો મારી દે તો આપણે શું કહીએ? એની પ્રચ્યુતિ થઈ ગઈ. એક જગ્યાએ હતા અહીંયાથી ચલિત થઈ ગયા, પ્રચ્યુતિ થઈ ગઈ. અથવા તો આપણે ગવર્મેન્ટ ઓફિસની અંદર કોઈની બદલી થઈ જાય એને કહેવાય પ્રચ્યુતિ. એની બદલી થઈ ગઈ એટલે હવે અહીંથી ગયા. એટલે એક જગ્યાએ જે સ્થિર હતા એને બદલે એમાં ગતિ આવી, એમાં ચલન આવ્યું, એમાં કંપન આવ્યું, એને કહેવાય સ્વ અવસ્થા પ્રચ્યુતિ. એવી સ્વ અવસ્થા પ્રચ્યુતિ જેનામાં ક્યારેય નથી. જે આત્મતત્વ કેવું છે? તો કે પોતાની સ્વ અવસ્થામાંથી ક્યારેય પ્રચ્યુત ન થાય. એટલે ભગવાનનું નામ છે અચ્યુત. નચ્યુતિ, અચ્યુત. એની ક્યારેય ચ્યુતિ ન થાય. ભગવાન ક્યારેય પોતાના સ્થાનમાંથી, પોતાના
જે કાર્ય જે છે, પોતાનું જે સ્વરૂપ જે છે, પોતાના સ્વરૂપમાંથી ક્યારેય ચ્યુત ન થાય એને કહેવાય અચ્યુત. એ જ રીતે અહીંયા પણ શું કહે છે? ક્યારેય પણ પોતાના સ્થાનમાંથી જે ચલિત ન થાય એને કહેવાય અનેજત. એ પોતાની સ્વાવસ્થા પ્રચ્યુતિ તદ્વર્જિતમ, એનાથી જે વર્જિત છે એને કહેવાય અનેજત. સર્વદા એક રૂપમ, હંમેશા એક જ રૂપ છે, એના રૂપમાં ક્યારેય ફેર નથી થતો. સર્વદા એક રૂપમ. ઘણા લોકોમાં ફેરફાર થાય ને, આપણા રૂપમાં ફેરફાર, શરીરમાં ફેરફાર થાય ને. શરીર નાનકડું હોય, બાળક હોય ત્યારે ઘોડિયામાં સૂતું હોય, એ કરે, રડતું હોય, બધા એને હિંચકા નાખતા હોય કે સૂઈ જાય ને ભાઈ, અમે સૂઈ જાય. પેલું બાળક નાનકડું હોય, રડ રડ કરે, શું કરે એની માં બિચારી? એને જાગવું પડે. એટલું જ નહીં, જો બહુ રડે તો આજુબાજુ વાળા જાગી જાય. હમણાં એક બેન મને વાત કહેતો હતો કે મારો દીકરો એવો કજિયારો હતો કે રાત્રે 12 વાગે જ એના કરજીઓ શરૂ થાય, સવારના 4 વાગ્યા સુધી રોય રાખે. તો કે આખી રાત મારે જાગવું પડે. પણ એને આજુબાજુ વાળા જાગતા હતા કે તમારો દીકરો રાત્રે સૂતો જ નથી. એ શું છે? એ રાત્રે સૂએ નહીં, આખી રાત જગાડે. એ ઘોડિયામાં સૂતો હોય નાનકડો બાળક, પણ એમાંથી પછી શું થાય? એ મોટો થઈ જાય, પછી એકદમ ડાયો ડમરો થઈ જાય. પછી આપણે એમ લાગે કે આ એ જ હતો, પણ શું થયું? એનું રૂપ બદલી ગયું. એ નાનકડો હતો, કદાચ તમે બાળક રૂપે જયારે જોયો હોય અને એક જરાક મોટો થઈ જાય પછી તમે જાઓ તો ઓળખી ના શકો, લે આ એ જ છે, પેલો બહુ કજિયા કરતો તો આ એ જ છે, આ તો એકદમ શાંત થઈ ગયો. તો કે આ એ જ છે. એ શું થયું? એનું રૂપમાં ફેરફાર થઈ ગયો, એનું રૂપ બદલાઈ ગયું. એ જ રીતે આત્મતત્વ છે, તો પેલા કેટલો સમય થઈ ગયો, આજ ઘણા વર્ષોથી આત્મા છે, એમાં કઈ ફેરફાર થયો? એનું રૂપ બદલાણું? તો કે ના, સર્વદા એક રૂપમ, હંમેશા એનું રૂપ કેવું છે? એક છે. તચ્ચ એકમ સર્વભૂતેષુ મનસઃ સંકલ્પાદિ લક્ષણાત જવીયઃ જવવત્તરમ. તચ્ચ એકમ સર્વભૂતેષુ, બધા ભૂતોની અંદર એક છે. અર્થાત શરીરો ભલે ગમે એટલા હોય, બધા ભૂતો એટલે સર્વભૂતેષુ, ગમે એટલા શરીરો હોય, કદાચ કાચબાનું શરીર હોય, માછલીનું શરીર હોય, દેડકાનું શરીર હોય, પક્ષીનું શરીર હોય, બેક્ટેરિયાનું શરીર હોય, માણસનું શરીર હોય, ગમે તે શરીર હોય, પણ એ સર્વ શરીરેષુ સર્વભૂતેષુ એ કેવો છે? એક જ છે. અને મનસઃ, મનની અંદર જે સંકલ્પ થાય, તો મન જાય કેવી રીતે? મન સંકલ્પ કરે એટલે મન યાદ કરે. હા, અમેરિકા, મને સંકલ્પ કર્યો અમેરિકા, મન તરત જ અમેરિકા પહોંચી જાય. સંકલ્પ આદિ લક્ષણા જવીય. મન શું કરે છે? સંકલ્પ વિકલ્પ કરે, આમ કરું કે આમ ન કરવું, અહીંયા જાવું કે ન જાવું, ઓને યાદ કરે. તો એ સંકલ્પ વિકલ્પ કરે જ રાખે. અને આત્મતત્વ કેવું છે? એના કરતા પણ ઝડપી છે. મનસઃ જવીય જવવત્તરમ, એના કરતા પણ વધારે વેગવાન છે. અચ્છા, ભાઈ આવું કેમ તમે વિરુદ્ધ ગયો છો? જો કે છે કથમ વિરુદ્ધમ ઉચ્યતે ધ્રુવમ નિશ્ચલમ ઇદમ મનસઃ જવીય ઇતિ ચ. કે ભાઈ તમે આ બે વિરુદ્ધી વાત કેમ કરો છો? તમે આવું કયો, આ કઈ સમજાય એવી વાત નથી. એક બાજુથી તમે એમ કહો છો કે મન કરતા વેગવાન છે, બીજી બાજુથી કહો છો કે ધ્રુવમ નિશ્ચલમ તત્વમ. તમે આ કહો છો, આ કઈ સમજાતું નથી, જરાક સરખી રીતે સમજાવો. તો કે છે નૈષ દોષ નિરૂપાધિ ઉપાધિમત્વેન ઉપપત્તેઃ. કે છે શું કહે છે? પેલા એક વાક્યમાં જવાબ આપી દે છે ને પછી એનો વિસ્તાર કરે છે. નિરૂપાધિક ઉપાધિ તત્વેન. તો નિરૂપાધિક દ્રષ્ટિકોણથી જોઈએ, ઉપાધિ રહિતનો જે આત્મા છે કેવો છે? એકદમ પોતાની જગ્યાએ છે, તિષ્ઠતિ. અને જ્યારે ઉપાધિથી જોવામાં આવે તો એ કેવો છે? વેગવાન છે. કેમ કે ઉપાધિ, જ્યારે ઉપાધિથી તમે જુઓ તો એ વેગવાન છે, નિરૂપાધિક દ્રષ્ટિથી જુઓ તો એ
સ્થિર છે. હવે સમજાવે છે, નિરુપાધિકેન તત્ર નિરુપાધિકેન સ્વેન રૂપેણ ઉચ્યતે અનેજદેકમ ઇતિ. તત્ર નિરુપાધિકેન સ્વેન રૂપેણ. તો નિરુપાધિક દ્રષ્ટિકોણથી આત્મતત્વ પોતાના સ્વરૂપના દ્રષ્ટિકોણથી જોઈએ તો આત્મતત્વ કેવું છે? અનેજત. આત્મતત્વ જરાય ચલિત નથી થતું. નિરુપાધિક દ્રષ્ટિકોણથી આત્મતત્વ કેવું છે? ચારે બાજુ એક જ તત્વ રહેલું છે. પરંતુ જ્યારે આપણે જગતના દ્રષ્ટિકોણથી જોઈએ, ઉપાધિના દ્રષ્ટિકોણથી જોઈએ, કેમ કે આપણને દેખાય છે શું? આપણને ઉપાધિ દેખાય છે. આપણે જોઈ શકીએ છીએ ઉપાધિ, નિરુપાધિક તત્વ જોઈ ના શકીએ. એટલે ઉપાધિના દ્રષ્ટિકોણથી કહે છે, જોગે છે મનસઃ અંતઃકરણસ્ય સંકલ્પ વિકલ્પ લક્ષણસ્ય ઉપાધેઃ અનુવર્તનાત ઇહ દેહસ્થસ્ય મનસઃ બ્રહ્મલોકાદી દૂરગમનમ સંકલ્પેન ક્ષણમાત્રાત ભવતિ ઇતિ અતઃ મનસઃ જવિષ્ઠત્વમ લોકે પ્રસિદ્ધમ. કેવું કહે છે? શું કહે છે? કે મનસઃ અંતઃકરણસ્ય સંકલ્પ વિકલ્પ લક્ષણસ્ય. મન કેવું છે? જેને આપણે અંતઃકરણ કહીએ છીએ, જેને આપણે મન કહીએ છીએ, એ મન શું કરે છે? સંકલ્પ વિકલ્પાદિ લક્ષણસ્ય. જે મન સંકલ્પ વિકલ્પ કરે છે, એ જે મન જે છે એ કેવું છે? તો કે છે ઉપાધેઃ અનુવર્તનાત ઇહ દેહસ્થસ્ય મનસઃ બ્રહ્મલોકાદિ દૂરગમનમ. આ મન ખરેખર તો ક્યાં રહેલું છે? આ દેહમાં રહેલું છે. પરંતુ એક ક્ષણમાં, શું કહે છે? એક જ ક્ષણમાં મનસઃ બ્રહ્મલોકાદિ દૂરગમનમ સંકલ્પેન ક્ષણમાત્રાત. મન એક સંકલ્પ કરે કે મારે બ્રહ્મલોકમાં જવું છે, એટલે એક ક્ષણની અંદર મન ક્યાં પહોંચી જાય? છેક બ્રહ્મલોકમાં પહોંચી જાય. આપણે કે અમેરિકા પહોંચી જાય, દુબઈ પહોંચી જાય, ગમે ત્યાં પહોંચી જાય. પણ અહીંથી ક્યાંક દૂરગમનમ. શું કહે છે? દૂરગમનમ સંકલ્પેન ક્ષણમાત્રા ભવતિ ઇતિ અતઃ મનસઃ જવિષ્ઠમ. તો જ્યારે મન ત્યાં જાય તો ત્યાં આત્મા છે કે નહીં? કેમ કે આત્મા તો એ શું છે? સર્વને ચૈતન્ય પ્રદાન કરે છે. તો કે આત્મા પહેલેથી જ ત્યાં હોય, કેમ કે તો જ મન ત્યાં પહોંચી શકે. તો આત્મા મનને ચેતનતા પ્રદાન કરે છે. એટલે એવું ના બને કે મનને ચેતનતા પ્રદાન કરે પછી મન જાય ને ચૈતન્ય અહીંયા રહી જાય. એવું તો બને નહીં. એટલે મનની સાથે ચૈતન્ય હોય તો જ મન જઈ શકે. એટલે મનસઃ જવીય, કેમ કે ત્યાં પણ પહોંચવું પડે. એટલે મન તો ત્યાં પહોંચેલું હોય, મનની પહેલા આત્મા પાછો પહોંચી જાય. એટલે મનસઃ જવિષ્ઠમ, એટલે કે જે મન કરતા પણ વધારે એ વ્યાપ્ત છે. લોકે પ્રસિદ્ધમ તસ્મિન મનસી બ્રહ્મલોકાદીન ધૃતમ ગચ્છતિ સતી પ્રથમમ પ્રાપ્તઃ ઇવ આત્મચૈતન્ય અવભાસઃ ગૃહ્યતે અતઃ મનસઃ જવીહ ઇતિ આહ. શું કહે છે? કે જ્યારે તસ્મિન મનસી બ્રહ્મલોકાદીન ધૃતમ ગચ્છતિ સતી, જ્યારે મન જે છે બ્રહ્મલોકાદી વગેરે દૂરગમનમ ત્યાં પહોંચે ત્યારે પ્રથમમ પ્રાપ્ત ઇવ આત્મચૈતન્ય અવભાસઃ, જાણે કે આત્મતત્વ પહેલેથી જ ત્યાં ઉપલબ્ધ છે. એટલે એટલા માટે કહેવાય છે અતઃ મનસઃ જવીયઃ ઇતિ આહ. માટે એને મન કરતા પણ વધારે વેગવાન કહેવામાં આવે છે. પછી આગળ કહે છે
ન એનત દેવાહ દ્યોતનવાન દેવાહ ચ દેવાહ ચક્ષુરાદીન ઇન્દ્રિયાણી એતત પ્રકૃતમ આત્મતત્વમ ન આપનુવન્નઃ ન આપનુવન્ન પ્રાપ્તવંતઃ ન એનદ દેવાહ દ્યોતનવાન. એને આ દેવતાઓ કેવા છે? દ્યોતનવાન, જે સ્વયં પ્રકાશ છે. એટલે એ દેવતાઓ તો સમષ્ટિના દ્રષ્ટિકોણથી પણ દેવતાઓ, અથવા તો વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી અહીંયા શું કહે છે? ચક્ષુરાદિ ઇન્દ્રિયાણી. તો જે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો છે એને પણ, આપણા ઇન્દ્રિયોને પણ દેવતા કહેવામાં આવે છે. પ્રકૃતમ આત્મતત્વમ ન આપનુવન્ન ન પ્રાપ્તુવંતઃ. એ ઇન્દ્રિયો પણ આત્માને પ્રાપ્ત ન કરી શકે, અર્થાત ઇન્દ્રિયો જોઈ ન શકે. એટલે કાન છે એ સાંભળી ન શકે, આંખ છે એ જોઈ ન શકે આત્મતત્વને, એટલે ઇન્દ્રિયોનો વિષય નથી. પછી આગળ કહે છે તેભ્યઃ મનઃ જવીયઃ. એ કહે છે કે આત્મતત્વની તો ક્યાં વાત કરવી, ઇન્દ્રિયો કરતા તો મન વધારે ગતિવાન છે, મન વધારે ઝડપી છે. જ્યાં ઇન્દ્રિયો જતી, જ્યાં મન જાય ત્યાં ઇન્દ્રિયો પણ નથી પહોંચી શકતી. એટલે કે છે મનોવ્યાપાર વ્યવહિતત્વાત આભાસ માત્રમ અપી આત્મનઃ નૈવ દેવાનામ વિષયી ભવતી. મનોવ્યાપાર વ્યવહિતત્વાદ આભાસ માત્રમપી. સો ઇન્દ્રિયો તો કેવી રીતે ત્યાં પહોંચી શકે? કારણ કે ઇન્દ્રિયો છે, મન એના કરતા વધારે ઝડપી છે, અને ઇન્દ્રિયો મનને પણ ઓળંગી નથી શકતી. તો પછી આત્મતત્વને તો ક્યાં પ્રાપ્ત કરી શકે? એટલે કે છે મનોવ્યાપાર વ્યવહિતત્વાદ. મન તો હજુ વચ્ચે છે, વ્યવહિત એટલે મન તો હજુ એને ક્રોસ કરવાનું બાકી છે ઇન્દ્રિયોને. તો ઇન્દ્રિયો જ્યારે મનને પણ ક્રોસ કરીને આગળ નથી જઈ શકતી, તો પછી એ આત્મતત્વ પાસે ક્યાંથી પહોંચી શકે? મનને નથી પહોંચી શકતી. માટે આભાસ માત્રમ અપી આત્મનઃ ન એવ દેવાનામ વિષય ભવતી. માટે ઇન્દ્રિયોને છે ને આત્માનો આભાસય નો પ્રાપ્ત થાય. એટલે કોઈ એમ માનતા હોય કે અમે ધ્યાનમાં બેસીને આત્માનું દર્શન કરી લઈએ, તો કહે છે કે ઇન્દ્રિયોને તો આભાસય માત્ર પ્રાપ્ત ન થાય. અચ્છા, આગળ કહે છે યસ્માત જવનાથ મનસઃ અપી પૂર્વમર્ષત પૂર્વમ એવ ગતમ વ્યોમવત વ્યાપિત્વાત સર્વવ્યાપી તદ આત્મતત્વ સર્વ સંસાર ધર્મ વર્જિતમ સ્વેન નિરૂપાધિકેન સ્વરૂપેણ અવિક્રિયમ એવ સત ઉપાધિકૃતાઃ સર્વાઃ સંસાર વિક્રિયાઃ અનુભવતી ઇતિ અવિવેકિનામ મૂઢાનામ અનેકમ ઇવ ચ પ્રતિદેહમ પ્રત્યવભાસતે ઇતિ એતદ આહ. યસ્માત જવનાત મનસઃ અપી પૂર્વમર્ષત પૂર્વમ એવ ગતમ વ્યોમવદ વ્યાપિત્વાત. તો આત્મતત્વ કેવું છે? વ્યોમવદ વ્યાપિત્વાત. વ્યોમ એટલે આકાશ. આત્મતત્વ છે એ આકાશની જેમ સર્વવ્યાપી છે. જેવી રીતે આપણે એમ કહીએ કે અહીંયા આપણે બેઠા છીએ,
તો અહીંયા આકાશ છે અને આપણે ઘરે જઈએ તો આપણે કહીએ એટલે ઘરે આકાશ છે, આપણી પહેલા આકાશ પહોંચી ગયું. તો કે આપણી પહેલા આકાશ એટલા માટે પહોંચી ગયું કે એ સર્વવ્યાપી છે. તો આકાશ તો પહેલેથી ત્યાં જ હતું. આકાશ સર્વવ્યાપી હોવાને કારણે એ જ્યારે આપણે ત્યાં ઘરે પહોંચીએ તો ઘરે પણ આકાશ ઉપલબ્ધ હોય. શા માટે આકાશ પહેલેથી જ ઉપલબ્ધ છે? કેમ કે આકાશ સર્વવ્યાપી છે. આપણે એવું ન કહી શકીએ કે અહીંયા આકાશ છે અને પછી આપણે ઘરે જઈએ તો ઘરે પણ આકાશ છે. એ કેવી રીતે આવ્યું? તો કે સર્વવ્યાપિત્વાત. એટલું જ નહીં, આપણે અહીંથી અમેરિકા જઈએ તો ત્યાં આકાશ હોય કે નહીં? તો કે હા ભાઈ, ત્યાં આકાશ તો હોય. ચંદ્ર ઉપર જાય તો આકાશ હોય કે નહીં? હા, ત્યાં પણ હોય. અને કદાચ આપણે સૂર્ય ઉપર પહોંચી જઈએ તો ભલે સળગી જાય પણ પહોંચી જઈએ તો કે ત્યાં આકાશ તો છે જ. કેમ? આકાશ સર્વવ્યાપી છે. એ જ રીતે આત્મા પણ કેવો છે? સર્વવ્યાપી છે. વ્યોમવત સર્વવ્યાપિત્વાત તદ આત્મતત્વ. એ પાછું આત્મતત્વ કેવું છે? સર્વ સંસાર ધર્મ વર્જિતમ. જે આ સંસારનો જે ધર્મ જે છે એનાથી વર્જિત છે. સંસારનો ધર્મ શું છે? સંસારનો ધર્મ ગતિ કરવું, એમાં વિકાર આવવો, એ સંસારનો ધર્મ છે. તો સંસાર આપણે શું કે સંસાર એટલે શું? કે જેમાં કંઈક ગતિ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે, જેની અંદર વિકાર છે, જે ષડ વિકાર જેને કહેવાય છે, અસ્થિ જાયતે વર્ધતે વિપરિણ્યમતે અપક્ષીયતે વિનશ્યતિ, એનું નામ સંસાર છે. તો આત્મતત્વ કેવું છે? સંસાર ધર્મ વર્જિતમ. એનામાં સંસારનો કોઈ ધર્મ નથી. સ્વેન નિરૂપાધિકેન સ્વરૂપેણ અવિક્રિયમેવ. સ્વેન પોતાના સ્વરૂપથી આત્મતત્વ કેવું છે? અવિક્રિય છે. એનામાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો જ નથી. છતાં પણ શું છે? તો કે છે ઉપાધિકૃતા સર્વ સંસાર વિક્રિયા અનુભવતી. તો પછી આપણને આ બધું સંસાર કેમ અનુભવાય છે? અને આપણે એમ કહીએ છીએ આત્મા તો એમાં રહેલો છે. તો કે એટલા માટે સર્વ સંસાર વિક્રિયા અનુભવતી. આત્મતત્વ એમાં રહેલું છે અને ખરેખર એ તો એનો આધાર છે સર્વનો. અને એટલા માટે જ આપણે સંસારની બધી વિક્રિયાઓ આપણને અનુભવી શકીએ છીએ. કે એક તત્વ છે કે જેમાં કોઈ દિવસ ફેરફાર ન થાય. જ્યારે પણ ગતિ ક્યાંય હોય, જ્યારે પણ કંઈ વિકાર હોય તો એમાં કોઈ મૂળ તત્વ હોવું જોઈએ. જેવી રીતે ટ્રેન હોય, જો તમે ટ્રેનમાં બેસો તો ક્યારેક તમે એવું અનુભવશો કે બાજુની જો ટ્રેન ઊભી હોય અને તમે એ ટ્રેનમાં જુઓ તો તમને પેલી ટ્રેન છે ને એ તમને ચાલતી લાગે અને તમારી પોતાની ટ્રેન ઊભી લાગે. પણ ખરેખર એવું હોય કે પોતાની ટ્રેન ચાલતી હોય ને ઓલી ઊભી હોય. એટલે ખબર ના પડે. કેમ? એક વસ્તુ ઊભી છે. ગતિ ત્યારે જ તમે અનુભવો કે જ્યારે એક વસ્તુ સ્થિર છે, બીજી વસ્તુ ગતિ કરે છે. એટલે જ્યારે પણ ગતિ હોય ત્યાં કંઈક આધાર હોય. અને આપણને ગતિ અનુભવાય એનો અર્થ એવો નથી કે આપણે ખરેખર ગતિ કરીએ છીએ. જેવી રીતે મેં તમને વાત કરી ટ્રેનની જે છે, તો આપણે એમ લાગે કે આપણી ટ્રેન હાલી, પણ ખરેખર એવું નહીં. બાજુની ટ્રેન હાલતી હોય, આપણી ટ્રેન તો સ્થિર જ ઊભી હોય, પણ બાજુની ટ્રેન ચાલતી હોય તો આપણને એમ લાગે કે આપણી ટ્રેન ચાલી. એ ગતિ જે અનુભવાય છે એ ગતિ હંમેશા શું છે? એમાં કોઈક એક સ્થિર વસ્તુ હોવી જોઈએ, તો જ આપણે ગતિનો અનુભવ કરી શકીએ. તો કે અહીંયા સંસાર જે છે, આ સંસારની અંદર આ બધી ગતિ છે, પણ એ સ્થિર વસ્તુ શું છે? એ આત્મતત્વ છે. અને ઉપાધિકૃતા, અને આ જે કંઈ આપણને સંસારનો અનુભવ જે થાય છે, ખરેખર આપણે તો આત્મા જ છીએ, સર્વનો આધાર છીએ, સર્વવ્યાપી છીએ. છતાં પણ આપણને કેમ સંસારની અંદર આપણે આવી ગયા હોય એવું લાગે, સંસારની અંદર આપણે ફસાઈ ગયા હોય એવું લાગે, આપણે સંસારમાંથી છૂટવાનું છે, મહેનત કરીને છૂટવાનું છે એવું લાગે. ઉપાધિકૃતા. ખરેખર કોઈ સંસારમાં આવ્યું જ નથી. ખરેખર સંસાર નામની કોઈ વસ્તુ જ નથી. ખરેખર કોઈ સંસારમાં પડ્યું નથી અને ખરેખર કોઈએ મોક્ષ મેળવવાનો જ નથી. તો જો ખરેખર મોક્ષ નથી મેળવવો તો ઉપાધિકૃતા. ખરેખર આત્મા તો મુક્ત જ છે, આપણે ખાલી જાણવાનું જ છે. જો ખરેખર આત્મા બંધનમાં આવી ગયો હોય તો એને મુક્ત કરવો પડે. પણ આ તો ઉપાધિને કારણે માત્ર આપણને અનુભવાય છે. ઉપાધિકૃતા અનુભવતી. તો ઉપાધિને કારણે આ બધું અનુભવાય છે. બાકી આત્મા તો કેવો છે? નિત્ય મુક્ત જ છે. પણ આપણે એવું માની લીધું છે કે આત્મા બંધનમાં પડી ગયો છે, સંસારમાં પડ્યો છે, તો આપણે કહીએ સારું તો તમે મોક્ષ પ્રાપ્ત કરો. પણ ખરેખર પડ્યો ન હોય
અને પછી આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનું કહીએ તો એમ કે એમ મારે સંસારમાંથી છૂટવાનું છે. હા, સંસારમાંથી છૂટવાનું છે તો કે મારે કંઈક કરવું પડશે. કેમ કે ખરેખર જો બંધનમાં હોય તો કંઈક કરવું પડે, પણ ખરેખર બંધનમાં ના હોય અને ખોટું ખોટું બંધન અનુભવાતું હોય તો કે ખોટે ખોટું છૂટવાનું. પેલી વાર્તા, ગાયને બાંધવાની વાર્તા. આશ્રમની અંદર ગાયો હતી, એક ગાયનો ખૂટો છૂટી ગયો. પેલા શિષ્યએ કીધું ગુરુજીને કે ગુરુજી, આ ગાયનો ખૂટો છૂટી ગયો છે, હવે જો ગાયને એમને મૂકી દઈશ તો ગાય રાત્રે ક્યાંક જતી રહેશે. તો કે એક કામ કર, તું ગાયને ખોટે ખોટે બાંધી દે. એને ખોટે ખોટે ગાયને બાંધી દીધી. સવારે બધી ગાયને ઊભી કરી, એટલે આને ઊભી ન કરી. કેમ? તો કે એ તો ક્યાં એમાં છોડવાની જરૂર છે, એ તો છે છૂટી જ છે. હકીકતે એ ગાય ઊભી જ ના થઈ. કેમ ના ઊભી થઈ? કેમ કે એને છોડી નહોતી. પેલી ગાય એમ માનતી હતી કે હું બંધનમાં છું. હવે ગાયને છોડવી કેમ? ખરેખર બાંધેલી ન હોય તો તમે છોડો કેવી રીતે? ખરેખર ખૂટો જ ના હોય તો છોડવું કેવી રીતે? તો કે એને ખોટે ખોટે છોડો. ખોટે ખોટે છોડવાને. ખરેખર તો ગાય બંધનમાં જ છે નહીં. ગાય જાણી જાય કે હું મુક્ત છું, તો પછી તો ગાયને બંધન છે જ નહીં. એમ આપણને પણ જે સંસારનું બંધન અનુભવાય છે ને, એ અજ્ઞાનને કારણે જ છે. ખરેખર આત્મા બંધનમાં છે જ નહીં. આત્મા ક્યારેય બંધનમાં આવી પણ ન શકે. પરંતુ જો આપણને અનુભવાતું હોય તો શેને કારણે છે? ઉપાધિકૃતાહા. ઉપાધિને કારણે આપણને બંધન અનુભવાય છે કે હું બંધનમાં છું. ખરેખર બંધન છે જ નહીં, પણ ઉપાધિકૃતાહા અનુભવતી, એટલે ઉપાધિને કારણે એ આપણને અનુભવ થાય છે. કોને અનુભવ થાય છે? તો કે છે અનુભવતી અવિવેકીનામ મૂઢાનામ અનેકમ ઇવચ પ્રતિદેહમ પ્રત્યવભાસતે. અને મૂઢ લોકોને શું થાય છે? એ તો સંસાર અનુભવે છે એટલું જ નહીં, એ લોકોને એવું લાગે કે જેટલા દેહ છે એટલા આત્મા છે. પ્રતિદેહમ, પ્રતિદેહમ એટલે જેટલા શરીરો એટલા આત્મા. કોણ એવું કોણ કહે છે? મૂઢાનામ અનેકમ ઇવ પ્રતિદેહમ, અવિવેકીનામ મૂઢાનામ અનેકમ ઇવ પ્રતિદેહમ પ્રત્યવભાસતે. એને એવું પ્રતીતિ થાય છે, એનો સમજે છે, એવું જાણે છે, આભાસ થાય છે ને કે દરેક દેહની અંદર આત્મા જુદો જુદો છે. પ્રતિદેહમ અનેકમ ઇવ, જાણે કે અનેક આત્મા રહેલા છે. ખરેખર આત્મા કેવો છે? વ્યોમવદ સર્વવ્યાપી. આત્મા એક જ છે અને કેવો છે? આકાશ જેવો સર્વવ્યાપી છે. જેમ કે તમે અહીંયા છો તો અહીંયા આકાશ છે, તમે ઘરે જશો તો ઘરે આકાશ. એટલે તમે આકાશને કરો, અરે મારી મોર તું પહોંચી ગયું અહીંયા. તો કે ભાઈ હું અહીં પહેલેથી જ હતો. આકાશ શું કે? હું અહીં પહેલેથી જ છું, ત્યાં પણ હું છું ને અહીંયા પણ હું છું. તો કે બે જગ્યાએ કેમ રહેવાય? કેમ કે આપણે ઉપાધિને જ ઓળખતા હોઈએ કે છગનભાઈ અહીંયા હોય તો બોમ્બે ના હોય, તો એક ક્ષણમાં છગનભાઈ બોમ્બે કેવી રીતે પહોંચી જાય? આપણે અહીંથી કોઈને ફોન કરી કે છગનભાઈ હમણાં જો અહીંથી નીચે ઉતરા, તો કે છગનભાઈ તો અહીંયા મારી પાસે બેઠા છે. તો કે એવું કેમ બને? એક જ માણસ એક સાથે બે જગ્યાએ કેવી રીતે હોઈ શકે? આપણે ઉપાધિના દ્રષ્ટિકોણથી જ હંમેશા જોઈએ છીએ. એટલે આત્માને આપણે એવું જ માનીએ કે આત્મા અહીંયા છે, બીજી નથી. એ શું છે? અવિવેકને કારણે. એટલે આવા બધા કેવા છે? અવિવેકી નામ મૂઢા નામ અનેકમ ઇવચ પ્રતિદેહમ પ્રત્યવભાસતે ઇતિ આહ તદ આહ. એ વસ્તુ અહીંયા બતાવે છે. ત્યાર પછી તદ્ધાવત, એટલે આત્મા કેવો છે? દોડનારી જે બધી વસ્તુઓ છે એના કરતા પણ ઝડપથી દોડનારો છે. અને આ બધા કર્મનો વિભાગ જે છે એની થોડીક ચર્ચા બાકી છે, આપણે આવતીકાલે જોઈશું. આજે અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.